શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે અધિક પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, ત્યારે આપણે સાંભળી રહ્યા છીએ નિત્ય પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા. આજે છે પુરુષોત્તમ માસનો 15મો દિવસ. આજની મહાત્મય કથા છે સુદેવને પુત્ર પ્રાપ્તિ, અને આજની કથા વાર્તા છે ભોળી ભરવાડણની કથા તથા સંકીર્તન પણ સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ત્વમેવ માતાસ્ય પિતા ત્વમેવ ત્વમેવ બંધુસ્ય સખા ત્વમેવ વિદ્યા દ્રવણમ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. બોલો પરમપિતા પરમાત્માની જય, પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, અધિક માસ કે પુરુષોત્તમ માસ જે 3 વર્ષે આવે છે, આ માસમાં એવું કહેવાય છે કે જે કાંઈ વ્રત જપ તપ દાન પુણ્ય કરીએ છીએ તેનું અધિક ફળ પ્રાપ્ત થાય છે. તેથી આ માસને અધિક માસ કહેવાય છે. આ ઉપરાંત આ માસમાં જે કંઈ આપણે દાન પુણ્ય કરીએ છીએ તે અંત સમયનું ભાથું પણ છે. જ્યારે આપણે શરીર છોડીશું ત્યારે પુણ્ય પ્રાપ્તિ જોશે, એ પુણ્યનું ભાથું પણ આજે બંધાઈ જાય છે આ પુરુષોત્તમ માસમાં. કારણ કે પુરુષોત્તમ માસ તે એવો છે જેને મલ માસ કહેવાતો હતો, સૌથી નિમ્ન કક્ષાનો માસ હતો. પરંતુ ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુએ આ માસને દયા કરીને પોતાનું નામ અર્પિત કર્યું, જેથી આ માસ સર્વે 12 માસોમાં ઉત્તમથી ઉત્તમ કહેવાનો. એમ ભગવાન જ્યારે કૃપા કરે છે કોઈ પણ જીવ પર, ત્યારે એ જીવ ગમે એટલો પાપી હોય કે નિમ્ન કક્ષાનો હોય, પ્રભુની કૃપાથી તે ઉચ્ચ કક્ષા પ્રાપ્ત કરી જાય છે. યમદૂત લેવા આવતા હોય પાપ કર્મને કારણે તો પુણ્ય ઉદય થાય છે અને સ્વર્ગની પ્રાપ્તિ થઈ જાય છે. એવી પ્રભુ શ્રી કૃષ્ણની નારાયણની કૃપા છે. આ માસમાં જે ભક્તો ભગવાનની કથા સાંભળે છે, કથા વાર્તા સાંભળે છે, કાઠા ગોરિયમાની પૂજા કરે છે, ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા કરે છે, તેની ઉપર પુરુષોત્તમ રાય સદૈવ કૃપા દ્રષ્ટિ રાખે છે. આવા ભક્તો ધર્મ અર્થ કામ અને અંતે મોક્ષ ફળ પ્રાપ્ત કરે છે. એવો આ પુરુષોત્તમ માસ છે. અત્યારે આપણે સાંભળી રહ્યા છીએ પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા. આજે છે 15મો દિવસ, 15મો અધ્યાય સાંભળીશું, સુદેવને પુત્ર પ્રાપ્તિ. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. સૂત પુરાણી સૌનકાદિ ઋષિઓને કહે છે, હે મુનિશ્રેષ્ઠો, સુદેવે ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા, સ્તુતિ કરી. પ્રસન્ન થયેલ ભગવાન વિષ્ણુએ વરદાન માંગવા કહ્યું. ત્યારે સુદેવે કહ્યું, હે પ્રભો, જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હો તો મને એક પુત્ર આપો. મારો સંસાર નીરસ થઈ ગયો છે, તેને નવ પલ્લવિત કરો. આ સાંભળીને ભગવાન શ્રી નારાયણે કહ્યું, હે બ્રાહ્મણ, તારા નસીબમાં તો પુત્રનું સુખ લખાયું જ નથી. 7 જન્મ સુધી તારા ભાગ્યમાં કોઈ સંતાન નથી. ભગવાનના આવા વચન સાંભળીને બ્રાહ્મણ સુદેવને આઘાત લાગ્યો અને તેઓ મૂર્છાવશ બની ગયા. પતિની આવી દશા જોઈને તેની પત્નીની આંખો ભીની થઈ ગઈ. તે પતિને ભાનમાં લાવવા પ્રયત્ન કરવા લાગી. તેણે પોતાના પતિને ઉદ્દેશીને કહ્યું, હે નાથ, વિધિના લેખ મિથ્યા હોતા નથી. પ્રભુ ભક્તિને સર્વોત્તમ ગણવામાં આવે છે, છતાં ભાગ્ય પ્રબળ છે. વિધિના લેખ ટાળવા ભગવાન પણ સમર્થ નથી. માટે તમે શોક દૂર કરો અને ઊભા થાઓ. ભગવાન વિષ્ણુ સાંભળી રહ્યા હતા શાંત રહીને, પણ ગરુડજી શાંત ન રહી શક્યા. પોતાના સ્વામીની શક્તિની અવગણના આવા શબ્દોથી કે પ્રભુ પણ સમર્થ નથી, આ સાંભળીને ગરુડજી સમસમી ગયા અને ક્રોધવશ બની ગયા. તેમણે ભગવાન વિષ્ણુને વિનંતી કરી અને જણાવ્યું, હે નાથ, આપે આ બ્રાહ્મણને વરદાન માંગવા કહ્યું હતું. તે જ્યારે વરદાન માંગે છે ત્યારે આપ અશક્તિ કેમ દર્શાવો છો? શું આ યોગ્ય છે? બ્રાહ્મણને તેની પત્નીને આપ જોઈ શકો છો. આપ દયાળુ છો, દીનબંધુ છો, દયાનિધિ છો. ભક્તોના દુઃખ આપ સહન કરી શકતા નથી. તો આજે આપ શાંત કેમ છો? આપેલું વચન જો મિથ્યા થશે તો જગતમાં મેણું રહી જશે. પછી આપની ઉપાસના કોણ કરશે? આપની કોઈ પૂજા નહીં કરે. માટે હે પ્રભુ, આપ બ્રાહ્મણને હર કોઈ પ્રકારે એક સંતાન આપો.
ગરુડજીની આવી વાણી સાંભળીને ભગવાન વિષ્ણુએ ગરુડજીને કહ્યું, જો તારી આવી ઈચ્છા હોય તો તું બ્રાહ્મણને પુત્ર આપીને તેની ઈચ્છા પૂર્ણ કરી શકે છે. તું મારું વાહન છે, હું તને આશીર્વાદ આપું છું. પોતાના માલિકના આશીર્વાદથી પ્રેરાઈને ગરુડજીએ બ્રાહ્મણને કહ્યું, હે બ્રાહ્મણ, મારા સ્વામીની આજ્ઞાથી હું તને એક પુત્ર રત્ન આપું છું વરદાનમાં. તમારે ત્યાં મારા પોતાના જ અંશથી જ એક પુત્ર સંતાન જન્મશે, જે તમારા સંસારમાં સુખ શાંતિ આપશે. આમ કહીને ગરુડ ભગવાન વિષ્ણુને પોતાની પીઠ ઉપર બેસાડીને વૈકુંઠ ધામમાં લઈ ગયા. શ્રી બૃહદ નારદીય પુરાણમાંના પુરુષોત્તમ મહાત્મયમાંનો સુદેવને પુત્ર પ્રાપ્તિ નામનો 15મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે સાંભળીએ આજની કથા વાર્તા છે ભોળી ભરવાડણની કથા. એક નાનકડું ગામ, એવું ગામ કે જેમાં થોડાક જ ખોરડા હતા, જેમાં બ્રાહ્મણોની વસ્તી વધુ હતી, પરંતુ મર્યાદિત વસ્તીને લીધે દરેકને 2 પૈસા રળવા માટે આજુબાજુના ગામમાં જવું પડતું હતું. ગામની બાજુમાં થઈને એક નદી વહેતી હતી, તેમાં થોડું થોડું પાણી પણ વહેતું હતું. આથી બીજા ગામમાં જવા આવવા તકલીફ પડતી નહીં. આ ગામમાં 2-4 ભરવાડના ઘર હતા. તેમાં એક ઘરમાં ભરવાડ અને તેની પત્ની ભરવાડણ રહેતા હતા. થોડા ઢોર ઢાખર હતા, તે લઈને ભરવાડ તેમને ચરાવવા માટે લઈ જતા. જ્યારે ઘરના કામમાંથી નવરા પડતા ભરવાડણ બાજુના ગામમાં દૂધ વેચવા જતા. તેનું નામ હતું ભોળી, અને સાચે જ તે ભોળી જ હતા. પુરુષોત્તમ માસ આવ્યો. ગામના ઘણા લોકોએ પુરુષોત્તમ વ્રત ચાલુ કર્યું, એટલે ભોળીએ પણ બધાની સાથે પુરુષોત્તમ માસનું વ્રત શરૂ કર્યું. તે રોજ સવારે વહેલા ઉઠીને નદીએ નાહવા જાય, કથા વાર્તા સાંભળે. આમ કરતાં કરતાં પુરુષોત્તમ માસ પૂરો થતાં ઉજવણાનો દિવસ આવ્યો. ભોળી તો મૂંઝાણી. તેણે એક બ્રાહ્મણને જમાડવાનો વિચાર રાખ્યો. ભોળી આમંત્રણ આપવા એક બ્રાહ્મણને ત્યાં ગઈ, પરંતુ બ્રાહ્મણે જમવા આવવાની ના કહી. બીજા બ્રાહ્મણ પાસે ગઈ, તેણે પણ ના કહી. ત્રીજા બ્રાહ્મણ પાસે ગઈ, તેણે પણ ના કરી. આમ ને આમ તે ગામમાં ભટકતી રહી, કારણ કે તેની ઘેરે છાશ જમવા માટે હતી. કોઈએ પણ આવવાની હા ન પાડી. બ્રાહ્મણને જમાડ્યા વગર વ્રત કેમ પૂરું થાય તે વિચારવા લાગી. આમ વિચારીને નિરાશ થઈને તે 2 દિવસ સુધી જમી જ નહીં. ઘરનું કંઈ કામકાજ કર્યા વગર નિરાશ વદને 2 દિવસ સુધી તે બેસી રહી. તે મનમાં ને મનમાં પુરુષોત્તમ ભગવાનને યાદ કર્યા કરતી. છેવટે પુરુષોત્તમ ભગવાન તેની વારે આવ્યા. બટુક બ્રાહ્મણનું રૂપ લઈને તેના ઘર પાસે પસાર થવા લાગ્યા. ભોળીએ જોયું કે બટુક બ્રાહ્મણ પસાર થઈ રહ્યા છે, એટલે ઝટ ઊભી થઈને તેની પાસે જઈને બોલી, હે મહારાજ, મારે ત્યાં જમશો? આ સાંભળીને બટુક બ્રાહ્મણ કહે, હા બહેન, જમાડશો તો જમીશું. ભરવાડણ કહે, મહારાજ, મારે ઘેર માત્ર છાશ અને ઘેંસ જ મળશે. બટુક બ્રાહ્મણ બોલ્યા, હે બહેન, મને બહુ જ ભાવે છે આ બધું. હું બ્રહ્મચારી છું, મને સીધું આપો, હું જાતે રસોઈ બનાવીને જમી લઈશ. ભોળીએ રસોઈનો બધો સામાન બટુક દેવને આપ્યો. બટુક ઘેંસ બનાવીને છાશ સાથે પેટ ભરીને જમ્યા. બાકી થોડી પ્રસાદી હતી, ભરવાડણ માટે રહેવા દીધી. ભોળીને બ્રાહ્મણ પોતાને ત્યાં જમ્યા તેનો ઘણો આનંદ થયો. તેણે મનોમન પુરુષોત્તમ ભગવાનનો આભાર માન્યો. તેણે યથાશક્તિ બટુકદેવને દાન કર્યું. ભોળીને ખબર નથી કે આ તો સ્વયં પુરુષોત્તમ ભગવાન છે. જમ્યા પછી બટુકદેવે ભોળીને કહ્યું, બહેન, મને થોડે સુધી મૂકવા આવો ને. ભરવાડણ બટુકને થોડે સુધી વળાવવા ગયા. થોડે દૂર ગયા ત્યાં રસ્તામાં આમળાનું ઝાડ આવ્યું. બાળ સ્વભાવ મુજબ બ્રહ્મચારી તો આ આમળાના ઝાડ ઉપર ચડી જઈને ઝાડને જોર જોરથી હલાવવા લાગ્યા. ઝાડને જોરથી હલાવતા ઝાડ પરથી કેટલાક આંબળા તૂટીને નીચે પડ્યા. બટુકે નીચે ઉતરીને ભરવાડણને આ બધા આંબળા ઘેર લઈ જવા માટે કહ્યું. ત્યારે ભોળીએ બધા આંબળા પોતાની પાસે એક વસ્ત્રમાં બાંધી લીધા. બટુકને વળાવીને તે ઘેરે આવી. 2 દિવસથી તે ભૂખી હતી.
તેને કડકડતી ભૂખ લાગી હતી, તેથી બટુકે રાખેલ પ્રસાદ લેવા વિચાર કર્યો. તેણે હાંસળીમાં જોયું તો ઘેંસને બદલે મિષ્ટાન બની ગયું હતું. આ જોઈને તે અચંભામાં પડી ગઈ. તેણે વસ્ત્રમાં જે આંબળા મૂક્યા હતા તે બધા હીરા બની ગયા હતા. ભોળીને ખ્યાલ આવી ગયો કે આ બટુક સ્વરૂપે બીજું કોઈ નહીં પરંતુ સાક્ષાત પ્રભુ જ હતા. મેં મૂર્ખીએ તેને ઓળખ્યા નહીં. તે તો રોતા રોતા પ્રાર્થના કરવા લાગી, હે મારા વહાલા, હે પુરુષોત્તમ ભગવાન, મને તમારા ખરા સ્વરૂપના દર્શન દો, નહીં તો હું માથું પછાડીને મોતને ભેટીશ. મારે આ બધું કંઈ જોઈતું નથી. મને તો તમે દર્શન આપો તો બધું આવી જ જશે. હું કેવી આંધળી છું, મારા પર દયા લાવીને તમે મને દર્શન આપો. ભોળીના આ વલોપાતથી પુરુષોત્તમ ભગવાન સ્વયં પ્રગટ થયા, દર્શન આપ્યા. ભોળીનો અવતાર તો સફળ થઈ ગયો. હે ભગવાન પુરુષોત્તમ, જેવા તમે આ ભોળીને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ રાયની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસના મહાત્મયના 15મા દિવસની કથા વાર્તા અને મહાત્મય. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે આપણે સાંભળીએ આજનું સંકીર્તન. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. સમય મારો સાથ જેવાલા, કરું હું તો કાલા વાલા. હો સમય મારો સાથ જેવાલા, કરું હું તો કાલા વાલા. અંત સમય જ્યારે આવશે ત્યારે નહીં રહે દેહનું ભાન. હા, નહીં રહે દેહનું ભાન. એવે સમય મુખે તુલસી દેજો, દેજો યમુના પાન, દેજો યમુના પાન. સમય મારો સાથ જેવાલા, કરું હું તો કાલા વાલા. હો સમય મારો સાથ જેવાલા, કરું હું તો કાલા વાલા. જીભ લડી મારી પરવશ બનશે, જો હારી બેસું હું હામ. હા, જો હારી બેસું હું હામ. એ રે સમય મારી વારે ચડીને રાખજે તારું નામ, રાખજે તારું નામ. સમય મારો સાથ જેવાલા, કરું હું તો કાલા વાલા. હો સમય મારો સાથ જેવાલા, કરું હું તો કાલા વાલા. કંઠ રૂંધાશે ને નાડીઓ તૂટશે, તૂટશે જીવન દોર. હા, તૂટશે જીવન દોર. એ રે સમય મારા અલબેલાજી, કરશો બંસરીનો સોર, કરશો બંસરીનો સોર. સમય મારો સાથ જેવાલા, કરું હું તો કાલા વાલા. હો સમય મારો સાથ જેવાલા, કરું હું તો કાલા વાલા. આંખ લેડી મારી પાવન કરજો, દેજો એક જ લાણ. હા, દેજો એક જ લાણ. શ્યામ સુંદર તારી ઝાંખી કરીને ભક્તો છોડે પ્રાણ, ભક્તો છોડે પ્રાણ. સમય મારો સાથ જેવાલા, કરું હું તો કાલા વાલા. ઓ સમય મારો સાથ જેવાલા, કરું હું તો કાલા વાલા, કરું હું તો કાલા વાલા. બોલો પુરુષોત્તમ રાયની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.